તો કેમ છો મજામાં મિત્રો? તો ફરી એકવાર ન્યૂ વિડીયો લઈને આવી ગયો છું અને આજે વિડીયો આપણું રહેવાનું છે અનબોક્સિંગનું. મીશોથી આપણે એક પાર્સલ મંગાવેલું છે. મારા હાથમાં જે પાર્સલ જોઈ શકો છો તો એ પાર્સલને આપણે અનબોક્સિંગ કરવાના છે. તો ચાલો ફટાફટી આપણે અનબોક્સિંગ કરીએ અને કેટલાનું છે કેટલાનું આપણે લાસ્ટમાં કહેવાના છે. તો શું નીકળે અંદરથી અને મેં શું મંગાવેલું છે તમને પાર્સલ ખોલીને બતાવું પહેલાં. તો ચાલો પહેલાં પાર્સલને આપણે અનબોક્સ કરીએ અને પછી આપણે વાત કરીએ આગળ. મિત્રો આ પાર્સલ છે, એ પાર્સલને આપણે ખોલીએ પહેલાં. અહીંયા રાખી દીધું છે અને ભાઈ અહીંયા લોકેશન જો આપણે રોજ વિડીયો શૂટ કરવા આવીએ છીએ એ જ લોકેશન ઉપર આપણે આવ્યા છે વિડીયો શૂટ કરવા માટે. તો ચાલો આપણે અહીંયા પાર્સલને આપણે અનબોક્સ કરી લઈએ. કેમ કે પહેલાં મેં ખોલીને ચેક કરેલું કે ભાઈ કોઈ આના અંદર છે ને લોચો નથી ને, કેમ કે મારી સાથે છે ને એકવાર તો સ્કેમ થઈ ગયું છે. બીજી વાર સ્કેમ ન થાય એના પહેલાં જોઈને પછી રિટર્ન કરાવી દેવું સારું, એટલે જોવા માટે કરીને ખોલેલું છે. અને અહીંયા જો પાર્સલ કેટલું લાંબુ છે તો પાર્સલ એટલું જ, અંદરથી શું નીકળશે એ તમે જોજો, બરાબર? તો ચાલો પહેલાં આને આપણે ખોલી લઈએ. નીકળી જા ભાઈ, લાંબુ એટલું છે ને કે પ્રોબ્લેમ થાય છે. થેલી આપણે તો ભાઈ ફાઇનલી પાર્સલ બહાર આવવાની તૈયારી છે. તો જો ફાઇનલી બહાર આવી ગયું છે અને પાર્સલ જો કઈ રીતે ડેમેજ ન થાય એ રીતે અંદર નાખીને મોકલું છે. અને મીશોથી પાર્સલ મંગાવીએ તો મીશોથી કોઈ વસ્તુ સારી નીકળે, કોઈ વસ્તુ નબળી નીકળે છે. તો આપણે ચેક કરીએ કેવી છે કેવી નહીં, અંદર શું નીકળશે. હમણાં નથી કહેવાનું, પાર્સલને આખી અનબોક્સિંગ થઈ જાય ને ત્યાં સુધી તમે ન જાઓ ત્યાં સુધી. તો જોઈ લો પાર્સલના અંદર શું લખેલું છે. અહીંયા સેલ્ફી સ્ટિક R1L સાઇઝવાળી. તો ચાલો ફટાફટથી આપણે આનું નીકાળી લઈએ. અને ભાઈ જે પાર્સલ કરેલું હતું ને એ 1 નંબર ફિટિંગ હતું અને 1 નંબર હતું, ક્યાંય ડેમેજ થયું નથી અને ક્યાંય ડેમેજ થાય નહીં, કેમ કે આ બૂટ સીટ રાખેલી હતી ને એટલે. પાર્સલ તો 1 નંબર ફિટ કરેલું છે મીશોવાળાનું. હવે મટીરિયલ કેવું છે આપણને ખબર નથી. તો ફાઇનલી જો લુક જો તમે, સેલ્ફી સ્ટિક છે ને આ કેટલી લાંબી થાય કેટલી નહીં હું તમને બતાવવાનો છું પૂરી રીતે. તો ચાલો પહેલાં આને આપણે ખોલીએ. અહીંયા ભાઈ તું રે. તો ફાઇનલી મિત્રો નીકાળી લઈએ આપણે. ભાઈ એક હાથથી વિડીયો શૂટ કરું ને એના માટે પ્રોબ્લેમ થાય છે. તો ફાઇનલી નીકળી ગઈ છે. ને પહેલાં આપણે આના અંદર શું છે પહેલાં ખોખામાં જોઈ લઈએ. આપણે ખોખામાં જો આપણે આવું બધી લખેલું છે, આને કંઈ આપણને આઈડિયા જ નથી. બટન પણ આવે છે આમાં, કલર બ્લેક, વ્હાઇટ એન્ડ પિંક એન્ડ ડાર્ક 3 કલર આવે છે. અહીંયા કંઈ છે. હવે આ સેલ્ફી સ્ટિકનું છે બધી. તો જો અહીંયા મોબાઈલ લાગે, સેલ્ફી સ્ટિક એટલી લાંબી નીકળે અને હેઠે રાખવા માટેનું સ્ટેન્ડ આપેલું છે અને આ સેલ્ફી સ્ટિકનું છે. ચાલો તો ફટાફટથી આપણે સેલ્ફી સ્ટિકને બહાર કાઢી લઈએ. જો પ્લાસ્ટિકના અંદર છે, હજી નીકળી નથી. તો ફાઇનલી આપણી સેલ્ફી સ્ટિક બહાર આવી ગઈ છે અને જોઈ શકો છો એટલી લાંબી છે ભાઈ. કેટલી લાંબી છે વાત કરીએ તો કેટલી લાંબી છે. જો મારા હાથ છે ને આ 9નો છે. તો આ હશે ફૂટની હશે ભાઈ, ફૂટ એકની છે. ફૂટ એટલે 12 ઇંચ કહેવાય, એટલે 12 ઇંચની છે આ. હવે આનું આપણે કેટલીક લાંબી છે પહેલાં ચેક કરીએ. અને જો પહેલાં આને તો ખોલીને ચેક તો કરી લઈએ. જો આ ખુલી ગઈ છે. ખુલીને જો હવે આને ચેક કરીએ. તો હવે આ લાંબી કેટલીક થાય છે આપણે પહેલાં ચેક કરવાનું રહે, કેટલીક લાંબી થાય. તો ફટાફટથી ચાલો ચેક કરીએ આને. તો ચેક કરવા માટે કરીને ભાઈ પહેલાં આને ખોલી પગના નીચે રાખવી પડશે. તો મેં ચંપલ પહેર્યા છે, ચંપલને ઉતારી નાખું અને ખેંચી લઈએ આને. તો ભાઈ એટલી લાંબી થાય છે, જોઈ શકો છો એટલી લાંબી થાય છે. ને હવે આને કઈ રીતે ખોલવાનું રહે આપણે પેલા સુરાવી દઈએ ભાઈ આને. જો એટલી લાંબી છે ભાઈ. તો હવે ફાઇનલી ખુલી ગયું છે. તો હવે આ સ્ટેન્ડને આમ બેઠાડી દે આપીએ. તો મિત્રો ફાઇનલી એક હાથથી વિડીયો શૂટ કરું છું ને એના માટે પ્રોબ્લેમો થાય છે, બાકી તો ન થાય. હવે આપણી સેલ્ફી સ્ટિક આવી ગઈ છે. તો વિડીયો વગેરેનું કામકાજ આપણે આનાથી જ કરવાના છે. અને ભાઈ બટન બી નીકાળી લઈએ. નીકળી જા ભાઈ. કઈ રીતે નીકળશે? હા, જો આ બટન છે સેલ્ફી સ્ટિકનું, કેમેરા અને વિડીયો માટે. અને જો આ સેલ્ફી સ્ટિક છે ભાઈ. તો જો એટલી લાંબી સેલ્ફી સ્ટિક છે. અહીંયાથી બરોબર દેખાતું હશે કે નહીં દેખાતું હોય, હું તમને છાયામાં લઈ જઈને બતાડું કે ભાઈ કેટલી લાંબી છે.
તો જો ભાઈ આ સેલ્ફી સ્ટિક એટલી લાંબી છે, શૂટ કરવા માટે મસ્ત છે. અને હજી તો આનાથી લાંબી સાઇઝ થવાની છે. તો હજી એકવાર તમને આનાથી બતાડી દઉં. હા ભાઈ બસ આની લાસ્ટ સાઇઝ પૂરી થઈ ગઈ છે. જો એટલી લાંબી થતી હતી એટલી આપણે લાંબી કરી દીધી છે ફાઇનલી. જો આનું માઉન્ટ છે આ. તો મિત્રો મસ્ત સેલ્ફી સ્ટિક છે વિડીયો શૂટ કરવા માટે અને ફોટોગ્રાફિક્સ માટે. આપણે જ્યાં રાખીને ફોટો શૂટ કરવા હોય કે જો હમણાં કે વાં પડી છે એટલી દૂર ને અહીંયાથી આપણે વિડીયો શૂટ કરી શકીએ તો આ બટનનો ઉપયોગ કરી શકીએ કે બટન દબાવીએ એટલે વિડીયો ચાલુ થઈ જાય. આપણે બટન દબાવવા ક્યાં જવું ન પડે એના માટે કરીને બહુ લાંબી છે સેલ્ફી સ્ટિક. આપણે જે જોતી હતી ને એટલી જ મળી ગઈ. અને આપણે રોડ ઉપર રાઇડિંગ કરતા હોય ને કોઈ રસ્તો સારો હોય, કોઈ આપણે ગુજરાતીમાં કંઈ કે ભાઈ ગોલાઈ હોય તો એના અંદર આપણે લીન કરીએ ને બાઈક સુરાવી દઈએ એના અંદર વિડીયો શૂટ કરતા હોય ને તો આવી વસ્તુ કામ લાગે. અહીંયા સેલ્ફી સ્ટિક પણ બહુ કામ લાગે માઉન્ટ કરીને વિડીયો શૂટ કરતા હોય. કેમેરો કે મોબાઈલ રાખીને કંઈ બી રાખીને વિડીયો શૂટ કરી શકીએ. એટલી લાંબી હતી. ને આનું હવે પછી માઉન્ટનું રિવ્યૂ આપું તમને હું. તો જો માઉન્ટ અને અંદર કેમેરો ન લાગે, ખાલી મોબાઈલ ફોન જ લાગે. તો જો આ રીતે અને અંદર મોબાઈલ ફોન ઇન્સ્ટોલ થઈ જાય ભાઈ. ને ભાઈ જો એટલી લાંબી હતી અને આના જે કુટ્ટા છે એનો ખોલી લઈએ આપણે. તો મિત્રો ફાઇનલી જો કંઈ આ ટાઈપનું લુક હતું ભાઈ. તો તમને સેલ્ફી સ્ટિક કેવી લાગી કેવી નહીં મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને ભાઈ આની પ્રાઇસ રહેવાની છે, આપણે દુકાનેથી લઈએ ને આપણે માંગરોળમાંથી, તો આની પ્રાઇસ રહેવાની છે 500 થી 600 રહેવાની છે. અને મેં રાતના 1 વાગ્યા પછી મેં આને મંગાવેલી છે. તો આની પ્રાઇસ ગણો ને તમે તો કે ભાઈ 172 રૂપિયાની મને પડી હતી. હવે સેલ ચાલતો હોય કે શું હોય મને ખબર નથી, પણ મને છે ને રાતના 1 વાગે હું વિડીયો જોતો હતો ને મને સ્કીમ આવી તો મેં મંગાવેલી. ઇન્સ્ટાગ્રામ વાપરતો હતો ને તો મને 172 રૂપિયાની પડી છે. તો તમે કદાચ ટ્રાય કરજો રાતના 1 વાગ્યા પછી. તમારી આવી કોઈને વસ્તુ મંગાવી હોય ને તો રાતના 1 વાગ્યા પછી ટ્રાય કરાય, કેમ કે સેલ ક્યારેક ચાલતો હોય ને તો આપણને મળી જાય. તો ભાઈ જે સેલ્ફી સ્ટિકનું આ ટાઈપનું લુક છે, કેટલું મસ્ત લુક છે ને મને તો બહુ જ સારી લાગી. તમને કેવી લાગી મને કમેન્ટ કરીને બતાવજો. અને મેં તમને લાસ્ટમાં પ્રાઇસ બતાવી દીધી. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय. वो है